આજની ધર્મકથા. પ્રણામ. શ્રી વર્મકુમાર અશ્વ પરીક્ષણની તાલીમની અંદરમાં એમનું જ્ઞાન કેટલું ઊંડાણ સાથેનું છે, એમની માહિતીઓ એ કેટલી સ્પષ્ટ છે અને લક્ષણોને પારખવાની એમની સૂઝબૂઝ એ કેટલી પ્રિસાઇઝલી પરફેક્ટ છે, એનું જાણે પરીક્ષણ થતું હોય એવો આ પ્રસંગ. પોતે પોતાના સાસરે છે. વાસુદત્ત રાજાને ત્યાં અશ્વપાલક આવે છે, એક અશ્વ આપે છે. કુમારને અશ્વ ચેક કરવા માટે કહેવામાં આવે છે અને કુમાર એમ કહે છે કે બાહ્ય તાલીમ તો સરસ થઈ છે, અભ્યંતર તાલીમ નથી થઈ. અશ્વનું ચિત્ત જે છે એ અત્યારે કશાયને આધીન છે. રાજા હસવા માંડે છે. બે અશ્વ રોષમાં હોય કે હર્ષમાં, એનાથી આપણને શું પંચાત? આપણને તો મમમથી કામ ન હોય. અસવાર ઘોડા ઉપર સવારી કરી શકીએ એટલે પૂરું થયું. પછી હવે અશ્વની શું સ્થિતિ છે એમાં આપણે કેમ ઊંડાણમાં જવું જોઈએ? અને ત્યારે શ્રી વર્મકુમાર બહુ પ્રેમથી સમજાવે છે કે એવું નહીં દેવ, જુઓ, આપણી સાથે આપણું કોઈ વ્યક્તિ હોય અને એ બહુ ગર્વિષ્ઠ હોય, એને હંમેશા સન્માન ને કંઈ દાન વગેરે તમે આપતા રહો તો એ કેવો ખુશ રહે. હવે જ્યારે તમે સન્માનને દાન ન આપો, એને ટાળવા માંડો તો કેવી હાલત થાય? તો એ કેટલો રોષે ભરાય. અને એ જો રોષે ભરાય વારંવાર આવી રીતે, તો જે દિવસે એનો રોષ ફાટી નીકળે તે દિવસે શું થાય? એવી જ રીતે આ અશ્વ ઉપર બેસનાર વ્યક્તિ, જે દિવસે આ અશ્વ એનો ગુસ્સો ફાટી નીકળશે એ દિવસે ઉપર એ બેસનાર વ્યક્તિની શું સ્થિતિ કરશે એ પણ આપણે વિચારવું જોઈએ ને. દીર્ઘદ્રષ્ટિ શું હોય એ અહીંયા રાજન કાન પકડી અને આની આગળથી શીખે છે શ્રી વર્મકુમાર પાસેથી. નગણ્ય એવો દોષ કદાચ અત્યારે, પણ અંદરને અંદર આ તામસી ભાવ જો વૃદ્ધિ પામતું જશે અને ખરે ટાણે જો એ આડો ફાટે તો પછી બધી જ મહેનત ધૂળમાં પડી જાય. એટલે આંતરિક શિક્ષાની ઉપેક્ષા ન કરી શકાય. શ્રી વર્મકુમારની આ સમજણ એના ઉપર રાજા વાસવદત્ત ઓવારી જાય છે. પણ કુતૂહલ વૃત્તિથી પૂછે છે કે કુમાર, આનામાં આ દોષ છે એની તમને કઈ રીતે ખબર પડી? એટલે એવા કયા લક્ષણથી તમને ખ્યાલ આવ્યો કે આ અશ્વની અંદરમાં અત્યારે કશાય છે? અને ત્યારે શ્રી વર્મકુમાર બહુ સાહજિક રીતે પોતાના લક્ષણ શાસ્ત્રોનું જે જ્ઞાન છે એ જ્ઞાનના આધારે કહે છે કે અશ્વના આ જે બે કાન છે એ બંને ઊભા ને ઊભા જ છે સતત. એ દેખાડે છે કે એની ચેતનાઓ એ અતિશય વિકસભર છે. સામાન્ય રીતે એના કાન ઊભા હોય પાછા બેસી જાય, ઊભા હોય અને બેસી જાય. પણ આ સતત ઊભા ને ઊભા છે એનો અર્થ એ થયો કે એની ચેતનાઓ કેટલીક વિકસભર છે અને કેટલાક ભાવની અંદરમાં એ તીવ્રતમ કક્ષાએ છે, એટલે જ સતત ઊભા રહે છે. હવે આ ભાવ કશાય છે એવું કયા પરથી સમજ પડે? તો એની માટે એની આંખ જે છે એ તમે જુઓ, એ ફક્ત બે બાજુએ જ ચકડ વિકળ ફરી રહી છે. નોર્મલી આંખો ચાર બાજુએ ફરવી જોઈએ, જ્યારે આ અશ્વની આંખો બે જ બાજુએ ફરી રહી છે. એ દેખાડે છે કે અશ્વ કેટલાક વિચારોના તીવ્રતમ આવેગમાં છે અને આગ્રહમાં છે. જ્યારે માણસ આગ્રહમાં હોય, જ્યારે કોઈ તત્વ વ્યક્તિ, ત્યારે એની આંખો જે છે એ સતત ચારે બાજુએ ભમવાની જગ્યાએ ફક્ત બે બાજુ એના આગ્રહના કારણે ફરતી હોય. આ બંને લક્ષણ પરથી હું બહુ સ્પષ્ટ છું કે આ અશ્વ અત્યારે અત્યંત કશાયમાં જીવી રહ્યો છે. રાજા તો સૂચક દ્રષ્ટિ ફેંકી બધું જુએ છે અને પેલો અશ્વપાલ ત્યાં સુધીમાં કહે છે કે દેવકુમારની વાત એકદમ યથાર્થ છે. અશ્વમાં ચિત્તનો દોષ રહી ગયાની વાત સાચી છે. રાજા ગુસ્સે થાય છે
કે જો તમને ખબર હતી કે આ ચિત્તદોષ રહી ગયો છે તો તમે કેમ ઉપેક્ષા કરી? એટલે એમણે એમ કીધું કે દેવ, આ અશ્વ તો ઉત્તમ જાતિનો છે જ, તેજીલો પણ એટલો જ છે. મેં દંડથી એના ચિત્તને વશ કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ હું એમાં સફળ નથી થઈ શક્યો. આ અશ્વ મને ધરાર ગાંઠતો જ નથી. પણ છેવટે એમ થયું કે ઉત્તમ જાતિનો છે એટલે ધીરે ધીરે બરાબર થઈ જશે, એટલે હું આપની પાસે લઈ આવ્યો. રાજાને હવે આ કુમારની વાત માન્યા વિના છૂટકો જ ન રહ્યો. પણ એમણે આ કુમારની અશ્વપરખ, આટલું ઊંડું શાસ્ત્ર જ્ઞાન, આવી કુશાગ્ર મતિ, આ બધા પ્રત્વે અનહદ આદર અને ગૌરવ પણ જાગ્યા. અશ્વ પરીક્ષાનું કામ આટોપી અને બધા સ્વસ્થાને ગયા. આ જે અશ્વ પરીક્ષણનું શાસ્ત્ર છે, એવી રીતે આપણે ત્યાં સામુદ્રિક શાસ્ત્ર નામનું શાસ્ત્ર હતું. આ એવું શાસ્ત્ર હતું કે જેની અંદર વ્યક્તિના લક્ષણો, શરીરના બાહ્ય લક્ષણો, એના આધારે એને પરખી શકાતો. ઘણા બધા આવા લક્ષણો, એની કપાળ પરની રેખાઓ, એનું નાક, એના શરીર પર રહેલા તલ, એની હાથની અને પગની આંગળીઓ, આવા અનેક લક્ષણો કે જેના દ્વારા વ્યક્તિને જોતા વેત જ એ સામુદ્રિક શાસ્ત્રી અથવા એનો જ્ઞાની એ સમજી જાય કે આ વ્યક્તિનું ભવિષ્ય કેવું થવાનું છે. આ કોઈ અંધશ્રદ્ધા કે જ્યોતિષને આગળ વધારીને બહુ જ પ્રોત્સાહિત કરવાની ને એને જ સર્વસ્વ માનવાની વાત માટે કહેવામાં આવ્યું છે એવું નથી. પણ આ એક પ્રકારનું વિજ્ઞાન છે. અને આ વિજ્ઞાનના કારણે ફાયદો શું થાય છે કે કારણ વગર જે આપણે મૂર્ખ બનતા હોઈએ છીએ, લોકોને પરખવામાં થાપ ખાઈ જતા હોઈએ છે, કેટલાક શુકન વગેરે જે સમજવાની અંદરમાં આપણને ખ્યાલ આવે કે આ કાર્ય અત્યારે શરૂ કરવું ન કરવું, એ બધી વાતો આપણને સહાયક ભાવ તરીકે, આપણા પુરુષાર્થના સપોર્ટિવ રોલ તરીકે આપણને આ શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય છે. પુરુષાર્થને જ સર્વસ્વ માનવું એ આપણી પરંપરા નથી, કારણ કે એવું ક્યારે થઈ પણ શકતું નથી. જો પુરુષાર્થ જ સર્વસ્વ હોય તો મજૂરી કરનાર માણસ કરોડપતિ હોવો જ જોઈતો હતો. અત્યંત મજૂરી કરે છે એ સૌથી વધારે ધનવાન હોવો જોઈતો હતો. પુરુષાર્થ જ સર્વસ્વ છે એવું તો આપણે ન માની શકીએ. એટલે પુરુષાર્થના કેટલાક સપોર્ટિવ રોલ પ્લે માટેના કેટલાક તત્વો આપણે ત્યાં શાસ્ત્રકારોએ સમજાવ્યા, જેમાંના આ પણ કેટલાક આવા એલિમેન્ટ્સ છે. પુણ્ય છે, આ રીતના શાસ્ત્રો છે, શુકન શાસ્ત્રો, આ રીતના નક્ષત્રો, ગ્રહો, એની ચાલો, એ બધી વસ્તુઓના કારણે આધારે આપણે એવું સમજી શકીએ કે આપણું કયું કર્મ કયા સમયે કેવી રીતે ઉદયમાં આવી શકવાનું છે. તો જીવ ચેતી જાય અને તે કર્મને ઉદયમાં આવતા સમયે પોતાની મતિને તે રીતે પવિત્ર રાખે અને પોતાના આચરણની અંદરમાં તે કર્મને વિપરીત એવો ધર્મ એ જીવનમાં આચરે. અને આ શાસ્ત્રો છેક ઋષભદેવ ભગવાનની 72 કળાથી આપણે ત્યાં વિદ્યમાન હતા. કોઈ એવું કહેતું હોય કે હું જ્યોતિષમાં માનતો નથી, તો બહુ ચોક્કસપણે આપણે માનવું જોઈએ કે જ્યોતિષની વિદ્યા જેમણે આપી છે એવા ઋષભદેવ ભગવાન, એમનામાં આપણી માન્યતા કેટલી છે એક પ્રશ્ન ઊભો થઈ જશે આ શબ્દની સાથે. અલબત્ત જ્યોતિષમાં માનવું જરૂરી છે એવું પણ નથી, પણ માધ્યસ્થ રીતે આ બધી વિદ્યાઓનો સ્વીકાર આપણા મનમાં હોવો જોઈએ, કારણ કે આ બધી વિદ્યાઓ એ એક પ્રકારનું વિજ્ઞાન હતું. હવે આ અશ્વ માટેની જે થઈ વાતો, એ પછીથી કુમારને કેટલાક દિવસ પછીથી પેલો અશ્વપાલક આવ્યો અને એમણે એમ કહ્યું કે ભાઈ તમે જે કીધું હતું એ પ્રમાણે આ અશ્વ તો હવે સાવ વિપરીત થઈ ગયો છે અને કોઈ એની નજીક પણ જાય તો મોંથી બટકા ભરે છે, પાછળથી પકડે તો જબ્બર લાતોના પ્રહાર કરે છે, અધમુઓ કરી નાખે છે, ચારો નીરવાનો હોય ને તો પણ દૂરથી નીરવો પડે છે, નજીક જનારનું તો આવી બને એવું થાય છે. આવું બધું મેં રાજાજીને જણાવ્યું તો રાજાજીએ કીધું કે તમે એક કામ કરો, આ બધી વસ્તુઓમાં કુમારનો મત લઈ લો, એટલે હું આપની પાસે આવ્યો છું
કે ભાઈ હું તો હવે આમાં કાંઈ કરી શકું એમ નથી, તો આપ કંઈક રસ્તો દેખાડો કે મારાથી શું થઈ શકે આમાં. કુમાર વિવેકી હતા. રાજાનો આદેશ મળ્યો જાણે ઇન્ડિરેક્ટલી એમને ખ્યાલ આવ્યો એટલે એમણે કહ્યું કે ચાલો અશ્વની દરકાર જે છે એ લેવાનું કામ હું કરીશ. પોતે અશ્વવિદ્યાના પ્રખર જ્ઞાતા તો હતા જ, એટલે અશ્વ પરીક્ષામાં વર્ણવેલી પદ્ધતિ અનુસાર એમણે ચિકિત્સા કરવા માંડી. જે અશ્વ દુષ્ટ બની ગયો હતો એને વશમાં કઈ રીતે લાવવો, એના દિમાગમાં ભરાઈ ગયેલી રાઈને કઈ રીતે કાઢવી અથવા હળવી કરવી, એને કઈ રીતે આજ્ઞાકારી બનાવવો, એની માટેની જે સારવાર છે એ કેટલાક મહિનાઓ સુધી એમણે કરી. લગભગ 2 કે 2.5 મહિના જેટલો સમય અશ્વને આ સારવારની અંદરમાં કાઢ્યો. અંતે અશ્વને સંતુલિત કરી શક્યા. એના મનમાં જે ધમધમતો ક્રોધ હતો એને શમાવી શક્યા અને એને નમ્ર અને સૌમ્ય બનાવી શક્યા. એકાદ સપ્તાહ સુધી પોતે જ યથેચ્છ સવારી કરી, એને બધી જગ્યાએ ફેરવ્યો અને પોતે પ્રતીતિ મેળવી કે હવે આ અશ્વ સર્વથા સુધરી ગયો છે, હવે કશાયથી યુક્ત નથી, એવું જ્યારે એમને બહુ સ્પષ્ટપણે જ્ઞાત થયું એટલે પછી એ રાજા પાસે ગયા અને એમણે રાજાને કહ્યું કે હવે તમે અશ્વની પીઠ ઉપર આરૂઢ થાઓ અને હવે તમારા ઈશારાઓને પણ સમજશે, એ બધી જ રીતે હવે એ તૈયાર થઈ ગયો છે. એટલે અહીંયા એક દિવસ નક્કી થયો કે આપણે એ દિવસે પરીક્ષણ કરશું કે અશ્વ કેવો તૈયાર થયો છે. એ દિવસ આવ્યો કે જ્યારે રાજાએ અશ્વ ઉપર આરૂઢ થઈને નદી કાંઠે પહોંચ્યા. એમણે એવું જોવું હતું રાજાએ કે અશ્વ પાણીમાં કઈ રીતે વર્તે છે. કુમાર પણ સાથે જ હતા. રાજાએ અશ્વને નદીમાં ઉતાર્યો. અશ્વ ઉતર્યો પણ ખરો, પણ ઉતરી ગયા પછી એ ચાલતો નહોતો. રાજાએ ઘણી મથામણ કરી, લગામ ખેંચી, બધું જ કર્યા પ્રયત્નો, પણ અશ્વ હલવા તૈયાર ન હતો. રાજાએ તરત કુમારની સામે જોયું અને પૂછ્યું કે ભાઈ કેમ આવું થયું, તાલીમમાં કંઈ ગડબડ રહી ગઈ છે કે શું? અને કુમારે તરત કહ્યું કે મહારાજ, તાલીમમાં કે અશ્વમાં કશી જ કચાશ નથી. વાત એમ છે કે આ ઉત્તમ પ્રજાતિનો અશ્વ છે, એટલે એની વિચારણા પણ બહુ જ ઉત્તમ છે. અશ્વનું પૂંછડું સતત ઊંચું નીચું થતું રહેવાનું. હવે એનું પૂંછડું પાણીમાં પડે ને પછી ઊંચું ઉછળે તો એના કારણે પાણીના કે કાદવના છાંટા જે છે એ આપની ઉપર ઉડ્યા વિના ન રહે અને આપના વસ્ત્રો અને અવયવો અવશ્ય ખરડાય. આ અશ્વને એની ચિંતા છે, એટલા માટે એ પાણીમાં ચાલતો નથી. રાજાને વાત કેવી રીતે ગળે ઉતરે? રાજા ફરી હસવા લાગ્યા કે ભાઈ અશ્વ કેવી રીતે આવી બધી ચિંતા કરે કોઈ માણસની? અને ત્યારે કુમાર ફરીથી કહે છે કે રાજન, અશ્વ પણ સંગની જીવ છે. એને પણ એની પર બેઠેલા વ્યક્તિ, એની ચિંતા, એનો વિચાર છે, કારણ કે ઉત્તમ પ્રજાતિનો છે અને ઉત્તમ પ્રજાતિનો માણસ એ બીજાનો વિચાર સૌથી પહેલાં કરે, પછી એ મનુષ્યપણામાં હોય કે અશ્વપણામાં હોય. રાજા હજી માનવા તૈયાર નથી કે એવું કેવી રીતે હોય. એટલે એવી વાત નક્કી થઈ કે ચાલો એક કામ કરીએ. અશ્વનું પૂંછડું જે છે એ રાજાએ જ પોતે પોતાના એક હાથથી ઊંચું પકડી લીધું અને બીજા હાથેથી હવે અશ્વને પાણીમાં આગળ વધવાનો ઇશારો કર્યો. હવે અશ્વને પણ ખ્યાલ આવી ગયો છે કે એનું પૂંછડું ઉપર પકડાયેલું રહેવાનું, એટલે એ પાણીમાં ભીંજાશે નહીં. એટલે જો કુમારે કીધું છે એ વાત સાચી હોય તો હવે અશ્વ ચાલવો જ જોઈશે. આવું હજી રાજા વિચારે એટલી જ વારમાં અશ્વએ સીધું પાણીમાં ચાલવાનું શરૂ કર્યું અને એકદમ રેવાળ બંધ ગતિએ પાણીનો એક પણ છાંટો ન ઉડે એ રીતે અશ્વ આગળ વધી ગયો અને જોતજોતામાં નદીને સામે કિનારેને જઈને પહોંચી ગયો. રાજા સ્તબ્ધ થઈ ગયો. એક અશ્વની અંદરમાં આટલો બધો વિવેક અને એના આ માનસપટની કુમારને આટલી બધી ઝીણી પરખ, બધાના મોંમાં આંગળા નખાઈ ગયા. કુમાર માટે બધા ધન્ય ધન્ય શબ્દ બોલવા લાગ્યા. આપણને ખરેખર આર્ય સંસ્કૃતિની આ બધી વિદ્યાઓ પ્રત્યે અહોભાવ થવો જોઈએ. આ બધી ખોવાઈ ગયેલી વિદ્યાઓ એને ફરી પાછું શોધવા માટે આપણા પ્રયત્નો થવા જોઈએ. આવી કેટલી બધી વિદ્યાઓ એ સાવ ધરબાઈ જતી જાય છે, એ ક્યાંય મળતી નથી હવે, અને મળે તો પણ એવી એટલી સીધાઈ છે કે એને ભણવા માટે કોઈની તત્પરતા જ નથી રહી. અને આ બધા શાસ્ત્રો, આ બધી વિદ્યાઓ એ જે દિવસે લુપ્ત થશે તે દિવસ પછી આપણે
આપણા પૂર્વાચાર્યોના આવા કેટલા બધા જ્ઞાન, કેટલા બધા સૂચકાથી આપણે પૂર્ણપણે વંચિત રહી જશું. આપણને ચિંતા જ નથી કે આ બધા શાસ્ત્રોનું શું થયું હશે. કલ્પસૂત્ર વગેરેમાં સામુદ્રિક શાસ્ત્રોની વાત સાંભળીએ છીએ, પણ ક્યારે આપણને વિચાર નથી આવ્યો કે ભાઈ એ બધું ક્યાં ગયું, ચાલો ને થોડું શોધવા પ્રયત્ન કરીએ. ના, સંશોધક વૃત્તિ આપણામાંની એ સાવ ખતમ થઈ ગઈ છે. કારણ કે આપણી વૃત્તિમાં ફક્ત અને ફક્ત સ્વાર્થ છે, કે જેમાં મારું કામ થઈ જતું હોય તો પછી આ શાસ્ત્રો, આ વિદ્યાઓ, આ ભગવાનનું શાસન, આ આર્ય પરંપરા, એનું જે થતું હોય થાય, આપણે શું કરી શકવાના. બસ આવા વિચારથી ઉપેક્ષા ભાવની અંદરમાં આપણે આવી ગયા છીએ. ખરેખર વિચારવા લાયક પ્રશ્નો છે આ. કદાચ ઉપરના તંત્રમાંથી કોઈ તૈયાર ન થતું હોય તો આવશ્યક નથી કે ઉપરનું જ તંત્ર આ કરી શકશે. કેટલાક સરખી વિચારણાવાળા વ્યક્તિઓ ભેગા થાય, કેટલાક યોગ્ય ગુરુ ભગવંતોને પૂછે અને આ બાબતમાં માર્ગદર્શન લઈ અને કેટલીક પુરુષાર્થની ધારા જો આપણે બધા ઊભી કરી શકીએ તો હું એવું માનું છું કે આવા કેટલા બધા લુપ્ત થયેલા શાસ્ત્રો એને આપણે બચાવી શકશું, આપણી આવતી જનરેશનને આપણે આપી શકશું. અને આ બહુ આવશ્યક કાર્ય છે સંશોધનના, જેની માટે ઉપેક્ષા ભાવને આપણે દૂર કરવા જેવો છે. હવે દિવસો તો પસાર થઈ ગયા એટલે રાજાએ કુમારને કીધું કે તમે કંઈક માંગી લો, જે ઓલો પ્રસંગ બન્યો એ પછીથી. અને કુમારે તરત કીધું તક ઝડપીને કે દેવ, હવે મને દંતપુર જવાની આજ્ઞા આપો. આમ પણ ઘણો સમય વહી ગયો છે, મને પહોંચવામાં મોડું થશે. આ બધે જતાં જતાં મારે વેળાસર પિતાજી પાસે પણ પહોંચવાનું છે, માટે આપ મને રજા આપો. રાજાને મન ન હોવા છતાં એમણે રજા તો આપી, અને રજા મળતાં જ કુમાર સારો દિવસ જોઈ પોતાના સમગ્ર રસાલા સાથે દંતપુર ભણી પ્રસ્થાન કરે છે. સુદર્શન કુમાર પણ એમની સાથે જ હતા. દંતપુરની અંદરમાં એમનો પ્રવેશ થાય છે. આનંદ થઈ જાય છે. દંતપુરની પ્રજા માટે બમણો હર્ષ હતો. એક તરફ પોતાના જમાઈ આવ્યા હતા રાજાના, અને બીજી બાજુ પોતાનો ઉદ્દંડ રાજકુમાર એ હવે એકદમ યોગ્ય પાઠ ભણેલો સૌજન્ય મૂર્તિ થઈને પાછો આવ્યો હતો. અને બહુ આનંદ હતો આખી પ્રજાને એનો, અને એક ઉલ્લાસ મળ્યું, ઘટના ચક્ર સર્જાયું. રાજકન્યા પ્રિયદર્શના સાથે કુમારનો ભવ્ય લગ્નોત્સવ થયો. કુમારે દંતપુરના જીન મંદિરોની અંદરમાં 8 દિવસનો સ્નાત્ર ઉત્સવ કર્યો, 3 દિવસની રથયાત્રા કરી. આખાય દંતપુરમાં કુમારના આગમન પછી આનંદનું જાણે અદ્વૈત રચાઈ ગયું. દંતપુરની અંદરમાં કેટલાક દિવસની સ્થિરતા કરવાનું વિચાર્યું. વાસવપુરની જેમ જ એ પણ રાજ્યસભામાં જતા મહાબલ રાજાનો રાજ્ય વહીવટ એ પણ અવલોક્યા કરતા હતા. એક દિવસ એ નગરની અંદરમાં પરદેશનો એક રત્ન વણિક, રત્નનો વ્યાપારી આવી ચડ્યો. એ હતો કાપડિયો, પણ પોતાની પાસે થોડોક માલ હશે એ વેચવા નીકળેલો. એટલે એની પાસે એણે ભાતના રત્નો જે હતા એ રાજાના પરીક્ષકોને બતાડ્યા. બધાએ ભાવતાલ ઠેરવી અને ખપજોગો માલ ખરીદ્યો. હવે બન્યું એવું કે બધું પતી ગયા પછી એ વેપારીએ એક મોટું મસ વજ્રરત્ન પોતાની ઓટીમાંથી બહાર કાઢ્યું અને પરીક્ષકોને બતાડ્યું. પરીક્ષકો તો અંજાઈ ગયા. આટલું મોટું રત્ન, અને એ પણ આટલું બધું ચોખ્ખું, આટલું અદ્ભુત નિર્મળ, નજરે ન જોઈએ તો માનવામાં જ ન આવી શકે કે આવું રત્ન વિદ્યમાન હોઈ શકે આ જગતની અંદરમાં. હાથમાં લીધું પરીક્ષકોએ, રત્નને ચારે બાજુથી ઝીણી નજરે તપાસ્યું. એક પણ એબ ન મળે, એક પણ જાડું ન મળે, એક પણ છિદ્ર ન મળે, કોઈ સડો નહીં, કોઈ રેખા કે કરચલી નહીં, એક દોષ ન મળે. એટલે એમણે એનું મૂલ્ય પૂછ્યું. એટલે ઓલો કહે કે મૂલ્ય તો તમે જ કહો, પરીક્ષક તો તમે છો. એટલે પરીક્ષકોએ કીધું કે ભલા આદમી, અમે તો ચક્કડ ખાઈ ગયા છીએ, કંઈ ગતાગમ નથી પડતી. આનું મૂલ્ય આંકવું એ અમારા માટે અશક્ય લાગે છે. જો તને ખ્યાલ હોય તો તું જ કહી દે ને. એટલે પેલું કહે કે તમે તો મોટા રાજ ઝવેરી છો, હું તો કાપડિયો છું ગામડાનો, મને કેવી રીતે આવડવાનું. પરીક્ષકો કહે છે કે ભલે તને કિંમત આંકતા ન આવડે કાંઈ નહીં, પણ તને જે કેટલામાં તે લીધેલું હોય એ તો કહી દે, એટલે એ પ્રમાણે તને આપી દઈએ. પેલો હસવા લાગ્યો કે હું તમને એમ કહું તો કે મને આ રસ્તામાંથી જડ્યું છે તો તમે સાચું માનશો? પછી હું તમને એવું પટાવી લઉં કે મેં આના 1 લાખ સોનૈયા ચૂકવ્યા છે તો તમે શું કરશો? હું તો કોઈ પણ ગપ્પું મારી શકું, તો તમારે ખરું માનવું જ પડશે ને. એટલે આ બધી પંચાયત જવા દો, તમે એક કિંમત નક્કી કરી લો. મને મંજૂર હશે તો હું હા પાડીશ, ન હશે તો ના પાડીશ. પરીક્ષકો મૂંઝાયા. રાજા પાસે રત્ન ગયો, બધી વિગત કહી.
શું કિંમત ઠેરવી શકાય એની ચર્ચા થઈ. રાજાને પણ એમ થયું કે તમે બધા પરસ્પર વિમર્શ કરી લો, તમને જે ઠીક લાગે એ ચૂકવી દો, મને તો આમાં કંઈ ખબર પડતી નથી. આ મૂલ્યવાન નંગ છે એને ખરીદી લો, મારી સહમતિ છે. અંતે પરીક્ષકોએ વ્યાપારી પાસે જઈ અને રત્નના 5000 સોનૈયા ઠરાવ્યા અને એટલામાં રત્ન રાજાને વેચવા માટે સમજાવ્યો. પણ પેલો કાપડિયો કોઈ ઓછો હતો નહીં. એને તો સોનૈયા લેવાને બદલે રાજ્યસભામાં જઈને એ રત્ન રાજાના પગ સામે ધરી દીધું અને એણે એમ કહ્યું કે આની કિંમત લાખ મુદ્રા હોય કે કાણી કોડી, મને પરવા નથી. હું તો આપની ભક્તિ રૂપે એને ભેટ ધરું છું. હું આની કિંમત લેવાનો નથી. રાજાને આવી રીતે લેવું ન હતું. એણે એમ કીધું કે ભાઈ 5000 મુદ્રા તને આની કિંમત પેટે નથી આપતો, હું તો મારી પ્રસાદી રૂપે આપું છું, પણ હવે તો તું લઈ લે. છેવટે ઓલો કહે છે કે સારું. એને મુદ્રાઓ લઈ લીધી અને ઉતારે ગયો. હવે એ દિવસે યોગાનુયોગ કુમાર શ્રીવર્મા દરબારમાં ઉપસ્થિત ન હતા. એટલે આખી જે ઘટના થઈ એ ઘટનામાં શ્રીવર્મ કુમારની કાંઈ હાજરી ન હતી. સાંજના સમયે કુમારને કહ્યું કે કુમાર જુઓ તો ખરા. રાજાએ કહ્યું કે આ કેવું મસ્ત રત્ન છે. કુમારે 2 હાથે રત્ન લીધું, અવલોકન કર્યું, ક્ષણભર ચકિત થઈ ગયા. આટલું મોટું અસામાન્ય કદનું હોય ને આટલું સ્વચ્છ હોય, આવું તો એ પહેલી વાર જોતા હતા. એને રત્નની પ્રાપ્તિની હકીકત જાણી કે આવું થયું હતું. રત્નને અવલોક્યું, હાથ ઉપર ઘસ્યું, સૂંઘ્યું. થોડીક પળમાં એણે રત્નનો ક્યાસ કાઢી અને ચૂપચાપ રાજાને પરત કરી દીધું. રાજાને આશ્ચર્ય થયું કે કંઈ બોલતા કેમ નથી. એટલે કુમારે કીધું કે મહારાજ, તમે તો મસ્તક મુંડાવ્યા પછી નક્ષત્ર પૂછવા જેવી વાતો કરો છો. હવે જ્યારે તમે એનું મૂલ્ય ચૂકવી જ દીધું છે તો પછી ગુણદોષ જાણીને શું લાભ છે. એના કરતાં બાંધ્યા ભારે ઉત્તમ રત્ન ગણીને સાચવી રાખજો, એ જ તમારી માટે ઉચિત છે. પણ રાજા કહે છે કે હજી કંઈ બગડ્યું નહોતું, ઓલો તો હજી બેઠો જ છે, ગરીબ વાણિયો. અને કુમાર કહે છે કે હું એમ રકમ પાછી કેવી રીતે મંગાવું, એના નિશાસા મને ન લાગે. અને ત્યારે કોયડો સર્જાય છે. રાજા પૂછે છે પણ તમે આમાં એવું તો શું જોયું કે જેના કારણે તમને એવું લાગે છે કે આનું કંઈ ન આપી શકાય. અને ત્યારે હવે રત્નની પરખમાં જેમની એક્સપર્ટી છે એવા શ્રીવર્મ કુમાર હવે રત્નના પારખાઓ કઈ રીતે થાય એની સમજણ આપે છે. એ બધી સમજણ માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હતું. ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રમ.